જિલ્લા મથક ભુજ શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે દરરોજ વહેલી સવારે પોલીસ વિભાગમાં ભરતી થવા ઉત્સુક મહિલા ઉમેદવારોને શારીરિક કસોટી માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે પશ્ચિમ કચ્છ પોલીસની સી ટીમ દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. અંદાજિત 70 જેટલી દીકરીઓને સી ટીમની મહિલા કર્મચારીઓ દ્વારા શારીરિક કસરતો અને ધ્યાન યોગના માધ્યમથી તાલીમ આપીને પોલીસ દળમાં સામેલ થવા માટે સજ્જ કરાઈ રહી છે. તો ખાસ કરીને સ્થાનિક સાથે દુર્ગમ સ્થળોની દીકરીઓ પણ આ તાલીમ મેળવી શકે તે માટે અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારની બહેનો માટે નિઃશુલ્ક રહેવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે. આ અંગે સી ટીમના એએસઆઈ શીતલબેન નાઈક સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે પશ્ચિમ કચ્છ પોલીસ વડા વિકાસ સુડાના માર્ગદર્શનમાં ભુજ શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મહિલા પીએસઆઈ યુડી ગોહિલની દેખરેખ હેઠળ સી ટીમની મહિલા કર્મચારીઓ દ્વારા સવારે 6 થી 8 વાગ્યા સુધી આગામી લોકરક્ષક દળ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરના પદ માટેની ભરતી પ્રક્રિયામાં ઉત્તીર્ણ થવા તૈયારી કરતી દીકરીઓ માટે શારીરિક કસોટી માટેની તાલીમ આપવામાં આવી રહી છે. હાલ તો 60 થી 70 જેટલી બહેનો નોર્મલ વોક, સ્ટ્રેચિંગ, રનિંગ, શારીરિક કસરત અને ધ્યાન યોગની શિક્ષા પ્રાપ્ત કરી રહી છે. દીકરીઓની સંખ્યામાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. જો કે એક મર્યાદિત સંખ્યા સુધી જ હવે તાલીમ અપાય તેવી ધારણાઓ લગાવવામાં આવી રહી છે. સી ટીમના મહિલા કર્મચારી રમીલાબેન સાહુ અને ગાયત્રીબેન બારોટ પણ આ તાલીમમાં સેવા આપી રહ્યા છે. સંજય જાની, અપના મિજાજ ન્યૂઝ, ભુજ, કચ્છ.